આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશનનો ગાંધીનગરથી શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હવે આપણે વિકસિત ભારત તરફ જઈ રહ્યા છે, એટલે ગભરાવવાની જરૂર નથી। જે સારું કામ કરે છે એના માટે અમારી સરકાર અડીખમ છે। સહકારથી સમૃદ્ધિને આગળ વધારશો તો નાનામાં નાનો માણસ સફળ થશે। ગુજરાત અનુસૂચિત જાતિની 110 મંડળીઓનું મહાઅધિવેશન છે। અનુસૂચિત જાતિનો ગુજરાતની યશગાથામાં મહત્વપૂર્ણ ફાળો છે। ભારતમાં આઝાદી પહેલા આર્થિક સુધારા અને બદલાવ આવ્યા, જેમાં બાબા સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો। એક સમય હતો ત્યારે નાના વર્ગના માણસને બેંક લોન નથી અપાતી। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોન માટે ગેરંટી બન્યા છે। શેરી ફેરિયાઓને લોન મળતી થઈ। આજે ગુજરાતના લોકો આત્મનિર્ભર બન્યા છે। ફેડરેશનના તમારા સારા કામ કરી રહ્યા છે, જેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે સહકારવાદ ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યું। ઇકોનોમી 10મા ક્રમે હતી, જે હવે 5મા ક્રમે પહોંચી છે। ગુજરાતનું અર્થતંત્ર પણ ખૂબ તમારા સહયોગથી આગળ વધ્યો છે।